ફ્રેન્ડ આજે છે ડે 5 અને આપણે કરીએ છીએ કોન્સેપ્ટ ક્લિયર ગુણોત્તર અને ઉંમર સંબંધિત દાખલાનો। તો આજે આપણે સમજશું જ્યારે પણ ગુણોત્તર અલગ કાળનો એટલે કે અલગ ટાઈમનો હોય અને ઉંમર પણ અલગ ટાઈમની આપેલી હોય ત્યારે હંમેશા ગુણોત્તરની અંદર આપણે સમયને ફેરવવાનો છે। દાખલા તરીકે આ ક્વેશ્ચનમાં પૂછેલું છે પિતા અને પુત્રની હાલની ઉંમર આપેલી છે 40 વર્ષ અને 4 વર્ષ પહેલાનો તેમની ઉંમરનો ગુણોત્તર આપેલો છે 6:2। તો પિતાની હાલની ઉંમર શોધવાની છે। હવે અહીંયા ગુણોત્તર છે ને 4 વર્ષ પહેલાનો છે તો એ 4 વર્ષના પહેલાના ગુણોત્તરને એમને એમ રાખવાનો છે એટલે ટોટલ ગુણોત્તર થશે 6 + 2 = 8। પણ ઉંમર જે છે ને એ હાલની છે તો જે હાલની ઉંમર જે છે ને એને 4 વર્ષ પહેલા લઈ જવાની એટલે કે 40 - 4 × 2 4 × 2 કેમ કર્યું કારણ કે પિતા બી 4 વર્ષ નાના થશે અને પુત્ર પણ 4 વર્ષ નાનો થશે એટલે 40 માંથી 8 ગયા તો બંનેની કુલ ઉંમર થઈ ગઈ 32 વર્ષ। હવે 32 ને કુલ ઉંમરને કુલ ગુણોત્તરથી ભાગવાનું છે તમે પહેલા સમજી ગયા તો આને ભાગશું તો આપણો જવાબ આવશે 4। આ 4 કોમન ભાગ છે એમાંથી પિતાના ભાગ છે 6 તો 4 × 6 = 24 આ આપણો જવાબ આવશે 4 વર્ષ પહેલાની ઉંમર। પણ આપણે ક્વેશ્ચનમાં પૂછેલું છે હાલની ઉંમર કેટલી તો 24 ની અંદર 4 વર્ષ નાખશું તો 28 વર્ષ એ આપણી હાલની ઉંમર બનશે। છે ઈઝી। આવું સાચું અને ઝડપી ગણિત શીખવા પેજને ફોલો કરી દો।